નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી। તો સુરેન્દ્રનગર જિલ્લામાં માનવતાને શર્મસાર કરે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક માનસિક રીતે અસ્વસ્થ સગીરા પર દુષ્કર્મ આચરીને અજાણ્યા શખ્સ દ્વારા ગર્ભવતી બનાવી દેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। આ સાથે જ લોકોમાં આ અંગે રોષની લાગણી પણ ફેલાઈ છે। પાટડી પંથકની આશરે 16 વર્ષની સગીર દિવ્યાંગ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય એવી હિસ્ટ્રી સાથે ગાંધી હોસ્પિટલના અંદર કાલે એ લોકો આવેલ, તો પોસ્કો એક્ટ પ્રમાણે જે પણ જોગવાઈ હોય એ જોગવાઈ અનુસાર બધી કાર્યવાહી કરવામાં આવેલ છે। પ્રાથમિક સારવાર આપી અને એમને કાલે સાયકેટ્રિક કાઉન્સિલિંગને પણ એક્ટ અનુસાર કાર્યવાહી હોય કરવામાં આવેલ છે। અને પ્રાથમિક સારવાર દરમિયાન 34 વીક્સ પ્રેગ્નન્સી હોય એવું માલુમ પડેલ છે। ભોગ બનનાર છે એ સગીર વયના છે અને થોડા માનસિક અસ્થિર છે। તેઓ સાથે દુષ્કર્મ થતાં તેમને 9 મહિનાની પ્રેગ્નન્સી હતી અને જ્યારે હોસ્પિટલ બતાવવા ગયા ત્યારે ડૉક્ટરે જાહેર કર્યું, ત્યાર પછી આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। જે તે વખતે જ્યારે ફરિયાદ દાખલ કરી ત્યારે કોઈ વ્યક્તિનું નામ કે કોઈ આરોપીનું નામ જે તે વખતે મળી આવેલું નહોતું। તપાસ દરમિયાન એક આરોપીનું નામ અમને મળી આવેલું છે અને જેને વિવિધ સ્થળે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। અમદાવાદના મકરપુરા વિસ્તારમાં એક પુત્રએ માતાની હત્યા કરી છે। સંપત્તિના વિવાદમાં પુત્રએ માતાને માથે લાકડાના દંડા વડે ફટકા મારી હત્યા નિપજાવી હતી। માતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રએ દંડા વડે માથામાં ફટકા માર્યા। ત્યારે બનાવની જાણ થતાં જ આનંદનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે પુત્ર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે। ત્યારે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી અને વધુ તપાસ હાથ ધરી છે। એનો દીકરો દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે આજો 10:30 વાગે આવેલો અને મકાન એમનું જે મકરબામાં છે એ મકાન બાબતે તેઓને સાથે ઝઘડો હોય કે ભાઈ એ મકાન તમે અમને આપી દો અથવા તો એના પૈસા આપો। આ ઝઘડામાં જે દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે આજો છે તેને આ કપિલાબેનને માથાના ભાગે 2-3 ફટકા મારી દીધેલા અને બાદમાં 108માં આ મુકેશ એમને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ અને તે દરમિયાન કપિલાબેન નાઓનું મૃત્યુ થયેલું છે। વડોદરા ખાતે નાર્કોટિક્સ કેસમાં મોટો ખુલાસો થયો છે। એસએમસીએ એસઓજીના એએસઆઈની ધરપકડ કરી છે। એએસઆઈ લક્ષ્મી દેસાઈની ધરપકડ કરતા ચકચાર મચી છે, જ્યાં 15 દિવસ અગાઉ એસએમસીએ માદક પદાર્થની રેડ પાડી હતી, તેમજ એસઓજીના લક્ષ્મી દેસાઈની સંડોવણી બહાર આવી હતી। અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત નીપજ્યું છે। ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે રાણીપમાં બલોલનગર બ્રિજ પાસે જે 2 વ્હીલરને ટક્કર મારતા અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતમાં પતિ પત્ની બ્રિજ પરથી નીચે પટકાયા હતા અને જેમાં પતિનું મોત નીપજ્યું, તેમજ ઇજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ત્યારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વિશ્વના પ્રતિષ્ઠિત દેશોમાં લારાકોન ઇવેન્ટનું આયોજન થાય છે। ત્યારે આ વર્ષે ગુજરાતના અમદાવાદમાં લારાકોન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભારતમાં 25,000 કરતાં પણ વધારે વ્યવસાયિકોનું નેટવર્ક લારાવેલ ધરાવે છે। ત્યારે અમદાવાદમાં લારાવેલ કંપનીના ફાઉન્ડર ટેલર ઓટવેલ એઆઈ એસડીકે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, જેમાં 25થી વધુ દેશના પ્રતિનિધિઓ ઇવેન્ટમાં ભાગ લેશે। લારાવેલ વિશ્વભરમાં લાખો વેબસાઇટ અને એપ્લિકેશનને મદદરૂપ થાય છે। ત્યારે હાલમાં 15 લાખથી વધારે વેબસાઇટ લારાવેલ પર આધારિત છે, જે સોફ્ટવેર એન્જિનિયરો, આઈટીના પ્રોફેશનલ્સ જે સોફ્ટવેર બનાવવા હોય તેમાં જે કહી શકાય કે કાર્યમાં પણ તે સમગ્રમાં ઉપયોગી સાબિત થાય છે। Laracon is a conference that happens around the world annually to bring together developers that build Laravel applications in the US, in Europe, in India, and in Australia.
And developers come here to learn how to build Laravel applications, to network with other developers, to meet with sponsors or maybe even employers. And Laravel helps people build web applications very quickly. We give people lots of tools to work with databases, AI, security, encryption, all sorts of different things that web applications need. And it helps people build and web applications very quickly and be productive. લારાકોન વિશે હું કહું તો તમને વિશ્વમાં 4 જગ્યાએ થાય છે, વર્ષમાં ઓનલી 4 વાર થાય છે. એક યુએસમાં થાય છે, એક યુરોપમાં થાય છે, એક ઓસ્ટ્રેલિયામાં થાય છે અને એક એશિયામાં થાય છે. તો એશિયામાં આ વખતે ઇન્ડિયામાં અમદાવાદમાં થઈ રહી છે અને અમારો ઉદ્દેશ્ય એ જ હોય છે કે અહીંયાના જે લોકો, અહીંયાનું ટેલેન્ટ 1000 લોકો ફોરેન ટ્રાવેલ ના કરી શકે, પણ આપણે ફોરેનના જે એક્સપર્ટ છે, આના ફાઉન્ડર્સ છે, જે ઇન્ફ્લુએન્સર છે, જે નોલેજવાળા લોકો છે, જે લોકોને ખબર છે વિશ્વ ક્યાં જઈ રહ્યું છે, તો એ લોકોને અહીંયા કેમ ના લાવી શકીએ. તો મારા સાથેના બધા જ વોલેન્ટિયર, અમારો એક જ પ્રયત્ન હોય છે કે બહારના નોલેજવાળા લોકોને અહીંયા લાવો, એમને અહીંયા 2 દિવસ અહીંયાના બધા ટેલેન્ટને મળાવો. આણંદના કરમસદ ખાતે મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. ટૂંક સમયમાં પહેલા શરૂ થયેલી જે તુલિપ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમે તપાસ કરતા જે બીયુ પરમિશન અને ફાયર સેફટીના અભાવે દંડ કર્યો હતો. 10 દિવસમાં જરૂરી પરવાનગી મેળવી લેવા સૂચના આપવામાં આવી છે અને નોટિસ પણ આપવામાં આવી હતી. અમદાવાદના મંતવ્ય ન્યૂઝના વધુ એક અહેવાલ બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે. શાહપુરમાં આવેલા ત્રિપાઠી હોલમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું, જ્યાં શાહપુરમાં આવેલા વાસુદેવ ત્રિપાઠી હોલની જે સીડીઓ અને દરવાજા હાડપિંજરમાં ફેરવાયા હતા. ત્યારે કન્યા પક્ષ અને વર પક્ષના રૂમમાં તો જાણે દરવાજા જ નહોતા અને જેને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવતા 1 વર્ષ બાદ હવે આ હોલને રિનોવેશન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખૂબ આનંદ થાય છે કે મંતવ્ય ન્યૂઝની મુહિમ રંગ લાવી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે થોડા દિવસો પહેલાં મંતવ્ય ન્યૂઝ અહેવાલ એક રજૂ કર્યો હતો સ્થાનિક તરીકે. આ ન્યૂઝ સારામાં ચાલ્યું ને મ્યુનિસિપાલિટી અધિકારીઓએ ધ્યાને લીધું ને આ હોલ રિપેરિંગ ચાલુ થઈ ગયું. અમને બહુ આનંદ છે. અમારા શાહપુર વિસ્તારમાં હોલ ફરીથી ચાલુ થશે ને સારા પ્રસંગો ત્યાં થશે એવી અમે આશા રાખીએ છીએ. આમ તો મારા વિસ્તારમાં 2 હોલની હાલત બહુ ગંભીર હતી, દરિયાપુર કોમ્યુનિટી હોલ અને વાસુદેવ ત્રિપાઠી હોલ. દરિયાપુર કોમ્યુનિટી હોલ હેરિટેજના કારણે એની મંજૂરી મળતી નથી અને વાસુદેવ ત્રિપાઠી હોલમાં હાલ કામ ચાલુ છે મારી રજૂઆતના આધારે, અને દરિયાપુર કોમ્યુનિટી હોલમાં પણ મોન્યુમેન્ટ વિભાગે મંજૂરી આપી દીધી છે. ટૂંક જ સમયના અંદર દરિયાપુર કોમ્યુનિટી હોલમાં પણ કામગીરી ચાલુ થવાની છે અને વાસુદેવ ત્રિપાઠી હોલમાં હાલ કામગીરી ચાલુ છે. મારા વિસ્તારમાં મધ્ય વર્ગના લોકો રહેતા હોય છે, તો આ અંગે મેં રજૂઆત કરી હતી. અમદાવાદના શાહપુર વિસ્તારમાં રિવરફ્રન્ટ પાસે આવેલી બાગબાન સાઇટ ઉપર અશાંત ધારા ભંગનો મામલો સામે આવ્યો છે. સંજય શેઠની જમીન પર જે રહેબર ડેવલપર દ્વારા બાંધકામ ચાલી રહ્યું હતું, જ્યાં નિયમ ભંગ બદલ સાઇટ ઉપર સીલ કરવામાં આવી હતી અને હાલ ગેરકાયદેસર બાંધકામ ચાલુ રહેતા ટીપી કમિટીએ કામ અટકાવી હાઈકોર્ટને જાણ કરી છે. અશાંત ધારાના અંદર કોઈ પણ મિલકત હોય, હિન્દુની હોય તો હિન્દુ લઈ શકે, મિલકત લેતા હોય તો એને મંજૂરી લેવી પડે. મારા વિસ્તારમાં આવેલી બાગબાન એક બિલ્ડિંગ છે, બહુ ફેમસ બિલ્ડિંગ છે. તેમાં એણે ભાગીદારી પેઢી બનાવીને 90%, 5% અને બીજા 5%, એમાં 5%માં જયમીન ભરવાડ નામની વ્યક્તિને રાખીને તેણે કોર્પોરેશનમાં પ્લાન મૂકીને મંજૂરી લઈ લીધી અને ત્યારબાદ એ જયમીન ભરવાડને છૂટો કરીને બિલ્ડિંગ બનાવીને અશાંત ધારામાં એ મંજૂરી માટે ગયા. તો શ્રીએ ના પાડી, કારણ કે મારા ધ્યાનમાં વિષય આવ્યો એટલે મેં એનો વિરોધ કર્યો. જામનગરના કાલાવાડમાં સોશિયલ મીડિયા પર સસ્તું નેકલેસ ખરીદવું વેપારી પરિવારને ભારે પડ્યું છે. ધોરણ 12માં ભણતા પુત્રને વિશ્વાસમાં લઈ સાયબર ઠગોએ રિફંડના બહાને બેંકની વિગતો મેળવી હતી અને પિતાના 2 ખાતામાંથી 4.15 લાખ સાફ કરી લીધા હતા.
માત્ર 2399 રૂપિયાની લાલચમાં લાખોની છેતરપિંડી થતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જ્યાં ઓનલાઈન શોપિંગ કરતા ગ્રાહકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. આટકોટ સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળામાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 5ના વિદ્યાર્થી આજે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાનો આરંભ થયો હતો, અને જેમાં આટકોટના કૈલાસનગર, ગુંદાળા, જામ પાંચવાડા, જીવાપર, જસાપર સહિતના વિદ્યાર્થીઓએ પરીક્ષા સ્થળે પહોંચ્યા હતા. આ છાત્રાલયમાં 7 બ્લોક ફાળવવામાં આવ્યા હતા, અને જેમાંથી 186 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 5ના વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે, તેને શિષ્યવૃત્તિ મળી શકે, અને તેને લઈને આજે પરીક્ષાનો આરંભ કરવામાં આવ્યો છે. ત્યારે શાળાના આચાર્ય જાગૃતિબેન તેમજ ગૌતમભાઈ, નિલેશભાઈ શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેને લઈને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓ માટે પાણીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આજ રોજ અમારી શાળા માતૃશ્રી સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળા આટકોટમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા માટે 7 બ્લોક અને 186 વિદ્યાર્થીઓ ફાળવેલા છે. પરીક્ષા બાળકો સુંદર રીતે આપી રહ્યા છે અને નિર્ભીકપણે પરીક્ષા આપી રહ્યા છે. ગુજરાત રાજ્ય દ્વારા સીઈટીની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. જો ધોરણ 5ના વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે તે માટે શિષ્યવૃત્તિની એક્ઝામ છે, જે અહીંયા ખૂબ જ સરસ રીતે ખૂબ સુંદર વ્યવસ્થા છે, અને બધું સ્ટાફને બહુ સરસ રીતે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. છોકરાઓ સરસ રીતે એક્ઝામ આપે છે. 18મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા માટે 12 રાજ્યોમાંથી કુલ 500થી વધારે સ્પર્ધકો જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. હાલ તમામ સ્પર્ધકોનું મેડિકલ ચેકઅપ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહ્યું હતું. ત્યારે હોસ્પિટલમાં ચેકઅપ થયા બાદ તે સ્પર્ધકોએ ફિટનેસ સર્ટી જમા કરાવી અને રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે. તેઓને સ્પર્ધા માટેના ચેસ્ટ નંબર પણ આપવામાં આવશે, જે સમગ્ર પ્રાથમિક માહિતી જિલ્લા રમતગમત તેમજ યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારી નીતાબેન વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આવતીકાલે 1 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ આયોજિત 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. આ સ્પર્ધા માટે ગઈકાલે 30 તારીખથી જ બાળકો આવી ગયા છે, અને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે એનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. મેડિકલ ચેકઅપ થઈ ગયા બાદ એ લોકોનું ત્યાં રજીસ્ટ્રેશન થશે, અને એ લોકોને જે સ્પર્ધા અંગેની કીટ છે એનું વિતરણ કરવામાં આવશે. જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, અને જેમાં મેળાની નવી રૂપરેખા જાહેર કરવામાં આવી છે. ત્યારે આ વખતે ટ્રાફિક સમસ્યા નિવારવા ગિરનાર જે દરવાજો છે, આ ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો વાહનો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, અને યાત્રિકોએ ચાલીને જવું પડશે. ત્યારે રવિડીનો રૂટ છે, આ રવિડીનો રૂટ પણ લંબાવી અને 2 કિલોમીટર કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક મુક્ત મેળા માટે ખાસ કમિટી સહિત કુલ 20 સમિતિઓ કાર્યરત કરવામાં આવી છે. બીજો 500 મીટર જેટલો એરિયા રવેડી રૂટમાં વધારવામાં આવ્યો છે, અને એટલે રવેડીનો જે રૂટ છે એ કુલ 2 કિલોમીટર જેવો થવા જઈ રહ્યો છે. અલગ અલગ પાર્કિંગની જગ્યાઓ કરી છે, અને ત્યાં લગભગ 18,000 જેટલા વ્હીકલ આપણે પાર્કિંગ કરાવી શકીશું એ પ્રકારની વ્યવસ્થા કરી છે. પોલીસનો બંદોબસ્ત પણ વધાર્યો છે, જે દર વખતે 1500 આસપાસ રહેતા એ આ વખતે 2900 થી લઈને 3000 જેટલો પોલીસ સ્ટાફ પણ રહેવા જઈ રહ્યો છે. સફાઈ માટે પણ ખાસ વિશેષ ધ્યાન અપાયું છે. દર વર્ષ કરતાં આપણે 3 ગણી વ્યવસ્થાઓ આ વખતે એમાં સફાઈમાં ખાસ ધ્યાન આપી રહ્યા છે. ભાઈએ જે વાત કરી એ પ્રમાણે અમારું જે રાશન છે એ તો મોટે ભાગે રાશન લઈને અમે આવતા હોઈએ છીએ 2-4 દિવસ પહેલા, એટલે એમાં કંઈ ઘટ નથી પડતી. પણ શાકભાજી, દૂધ અને છાશ જે રોજિંદી જરૂરિયાતો છે એને લઈ અને અમે એમને રજૂઆત કરી, તો એમણે કીધું કે 1 થી 5 વાગ્યા સુધીમાં તમને ટ્રાન્સપોર્ટેશન માટેના પાસ આપશું, અને એ સમયમાં તમારી જે રોજિંદી જરૂરિયાત છે એ તમે પૂરી કરી લેજો. ખાસ કરીને લાઇટ એવું નિઃશુલ્ક આપવાની વાત થઈ, એવી કઈ વાત ના, એવી વાત નથી થઈ. આજે કલેક્ટરની મીટિંગની અંદર અમને ઉતારા મંડળ વાળાઓને જે સુવિધા આપવાની છે એ કહ્યું છે, એ પ્રમાણે અમે બધાએ સંમત થયા છે. હવે અમને એ લોકો દૂધની વ્યવસ્થા કરી દેવાની વાત થઈ છે. દરેક ઉતારા મંડળને જે કાંઈ વ્યવસ્થા કરવાની છે
એ કરી આપવાની અત્યારે બાંધરી આપી છે. ભાવનાથની અંદર મેળો યોજાય ત્યારે વાહનોની નો એન્ટ્રી આપવામાં આવી છે. રાતના 1 થી સવારના 5 વાગ્યા સુધીનો એ લોકોએ વ્યવસ્થા કરવાની વાત કરી છે. રાજકોટ શહેરમાંથી મોટી કાર્યવાહી સામે આવી હતી, જ્યાં માલવ્યા નગર પોલીસ સ્ટેશનની ટીમે શંકાસ્પદ લેવડ દેવડની તપાસ દરમિયાન મોટો મુદ્દામાલ ઝડપી લીધો. ત્યારે પોલીસે કુલ 970 ગ્રામ એમ્બેસડર ગ્રીસ જપ્ત કર્યું છે અને જેની બજાર કિંમત આશરે 60 લાખ રૂપિયાથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાથે સાથે 2 મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. તે સમગ્ર મામલે પોલીસે કાનુભાઈ નાથાભાઈ કડવા અને પ્રફુલભાઈ શિવાભાઈ રાવલિયાની ધરપકડ કરી હતી. ત્યારે આ એમ્બર ગ્રીસ ગેરકાયદેસર રીતે વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યું હતું અને આ મામલે પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નગર પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે 970 ગ્રામ વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસ પકડી પાડવામાં જે અંગે જાણવા દાખલ કરી આગળની તપાસ ફોરેસ્ટ વિભાગ તરફ સોંપવામાં આવેલ છે. CISF દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન રેલી જામનગરના જોડિયા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાયક્લોથોનના માધ્યમથી 65 યુવાઓ કચ્છના લખપતથી કેરળના કોચીન સુધી 3500 કિલોમીટરની યાત્રા થકી તટીય સુરક્ષાનો સંદેશો ફેલાવી રહ્યા છે. રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉપસ્થિત જનમેદનીમાં દેશભક્તિની લહેર ફરી વળી હતી. आज इस कोस्टल साइक्लोथॉन 2026 जो CISF द्वारा चलाया जा रहा है, जिसका थीम है वंदे मातरम कोस्टल साइक्लोथॉन, सुरक्षित तटम समृद्ध देशम, मतलब सुरक्षित तट तो समृद्ध देश. हमारे तट सुरक्षा अगर सही नहीं होगा तो देश समृद्ध नहीं हो सकता. तो इसी के चलते हम लोग पूरे वेस्टर्न कोस्ट और ईस्टर्न कोस्ट मतलब पश्चिमी तट और पूर्वी तट को कवर करते हुए करीब 6500 किलोमीटर से भी अधिक रास्ता साइकिल में तय करेंगे. જૂનાગઢના કેશોદમાં 6 મહિના પહેલા ગુમ થયેલી વૃદ્ધ મહિલાના જે કેસમાં એક મોટો ખુલાસો થયો છે, જ્યાં ખમીદાણા ગામે અવાવરૂ કૂવામાંથી માનવ હાડકા અને દાગીના મળ્યા હોવાની આશંકા છે. ત્યારે સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેવભાઈ બારૈયા 6 મહિના પહેલા ગુમ થયા હતા, જ્યાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ શરૂ કરી હત્યાની શંકા સાથે દરેક દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. DNA ટેસ્ટ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ ઓળખ અંગે સ્પષ્ટતા થશે. આયુષ્યમાન કાર્ડ કઢાવવા પછી ગુમ થઈ ગયા. પછી અમે શોધખોળ કરી, ક્યાંય મળ્યા નહીં. આંદોલન પછી સીસીટીવી કઈ મળ્યા તો તમારી સામે આવ્યા હતા એવું કઈ? હા, સીસીટીવી કેમેરામાં એક ઠેકાણા એ નીકળે છે. કયા વિસ્તારના સીસીટીવી છે? એ આ બાજુના જ છે, અમારે રામ મંદિર કહેવાય ને એ બાજુના. નથી ભાઈ, જે રીતે એના પાસે 15 તોલા સોનું હતું અને 2 લાખ રૂપિયા હતા રોકડા. અને કોના પર શંકા છે તમને? કોણ અત્યારે જે લઈને આવ્યું છે? શું કરવા આવી પોલીસ અત્યારે? પોલીસ બધી આમાં ગોતે આવે, શંકા તો પોલીસ नहीं है कि ना ऊपर. सुमरी बेन का कत्ल करके उनकी डेड बॉडी को एक बैग में डाल के पास के ही कुएं में डाल दिया. तो उसके बाद कल से जो है पुलिस लगातार उसमें कुएं में खोजबीन कर रही थी, तो हमें वहाँ से कुछ उनके बॉडी पार्ट्स मिले, अंश मिले, हड्डियाँ थी, स्केलेटन जो कि स्पाइनल कोड है, और बाकी अभी उससे कुएं से पानी निकालने का काम जारी है. तो हमें उम्मीद है कि हमें उसमें और भी बॉडी पार्ट्स उनके जो है मिलेंगे. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રૂરલ એસઓજીની મોટી કાર્યવાહી સામે આવી છે. ગાંજાના જથ્થા સાથે 4 શખ્સોને પોલીસે ઝડપી પડ્યા છે. જ્યારે રાજકોટથી ગોંડલ તરફ જઈ રહેલી એક બોલેરો કારને રૂરલ એસઓજીએ અટકાવી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે કારમાંથી કુલ 29 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તો એમાં તપાસ કરતાં આ બોલેરો ગાડીને રોકવામાં આવી. આ બોલેરો ગાડીનો નંબર GJ03BZ0318 હતો અને આ ગાડીમાંથી ટોટલ 29 કિલો જેટલો ગાંજાનો જથ્થો થયો, જેની કુલ કિંમત 14,50,150 રૂપિયા છે. 2 આરોપીઓને આ ગાંજાની સાથે અટક કરવામાં આવ્યા છે અને 2 બીજા આરોપી જે લોકોને એ લોકો સપ્લાય કરવાના હતા, આ લોકોને પણ અટક કરવામાં આવ્યા છે અને 1 આરોપીને વોન્ટેડ દર્શાવેલ છે.
સુરેન્દ્રનગરના થાનગઢ અને જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી શરૂ થઈ છે. પીજીવીસીએલ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું, જ્યાં ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા સહિત અન્ય ઘરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ કાર્યવાહીમાં જોડાયા હતા, જે ગેરકાયદેસર વીજ વપરાશ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વડોદરામાં રોડના કામમાં મોટા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા હતા, જ્યાં પંચવટી કેનાલથી ઉદ્દેરા રૂબી સર્કલ સુધીના રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા હતા. કોન્ટ્રાક્ટર ટેન્ડર મુજબ મટીરીયલ ન વાપરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા, જ્યાં ડ્રેનેજ બાદ ફરી બનતા રોડમાં હલકી ગુણવત્તાની કામગીરીનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. તેમજ સમગ્ર મામલે પાલિકા કમિશનરને તાત્કાલિક તપાસ કરવા અંગે પણ માંગ કરવામાં આવી છે. સાથે જ દોષિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. વડોદરામાં આજથી ઉત્તર ગુજરાત માટે એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. શહેરના નિજામપુરા બસ ડેપોથી બસ સેવા શરૂ કરવામાં આવી, પરંતુ માત્ર એક જ બસ ફાળવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યાં લીલી ઝંડી આપવા આવેલા ધારાસભ્ય કે રોકડિયા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. આ વિસ્તારમાં 1.25 લાખથી વધુ લોકો રહેતા હોવાનો પણ દાવો છે. ત્યારે સ્થાનિકોએ એક બસના નિર્ણયને ઇલેક્શન સ્ટન્ટ પણ ગણાવ્યો છે. તેમજ વધુ બસો શરૂ ન થાય તો આગામી ચૂંટણીમાં વળતો જવાબ આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. નિજામપુરા ડેપો ઉજ્જડ બની ગયો છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. હવે જો આ નિજામપુરા ડેપો ઉત્તર ગુજરાતના લોકો અને સૌરાષ્ટ્રના લોકો 5 થી 10 લાખ લોકો આ એરિયામાં રહે છે. અમિતનગર બાજુ કોઈ રહેતું નથી, કોઈ ટ્રાફિક મળતો નથી ઉત્તર ગુજરાતનો. અમારે બધાને એસટી ડેપો જવું પડે, સવારે 4 વાગે વહેલા ઉઠીને રિક્ષા શોધવાની, અને એ પણ મળે નહીં. તો આ ડેપોનો મતલબ શું? તો આ નિજામપુરા ડેપોમાં ઉત્તર ગુજરાતની અને સૌરાષ્ટ્રની બસો ચાલુ કરે. અમે કોર્પોરેટરોને પણ રજૂઆત કરીને થાક્યા છે, પણ કોઈ કોર્પોરેટર રસ લેતું નથી. પર આજે પ્રથમ ઉત્તર ગુજરાત તરફ જતી બસોમાંથી પ્રથમ બસનું આજે અહીંયા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવી છે. હજુ ભવિષ્યની અંદર બીજા રૂટો કેવી રીતે આ રૂટ પરથી શરૂ થાય, જે રૂટ છે એમાં સુધારો કરીને કેવી રીતે ડાયરેક્ટ લોકો સરળતાથી પહોંચી શકે, એવો અમારો પ્રયત્ન રહેશે. બિલકુલ, જે લોકોની જરૂરિયાત હોય, સરકાર હંમેશા છેવાડાના ડેસ્ટિનેશન સુધી લોકોને સુવિધા મળે એની સતત ચિંતા કરતી હોય છે. તો જે લોકોની ડિમાન્ડ છે એ અમારા સુધી પહોંચે છે, અને અમે એને સરકારમાં રજૂઆત કરીને યોગ્ય નિર્ણય કરાવીએ. તો બોટાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બોટાદમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા છે. બોટાદમાં ગમખ્વાર અકસ્માત, જેમાં 3ના મોત, 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે રાણપુર તાલુકાના કિનારા ગામ પાસે અકસ્માતની આ ઘટના બની હતી, જ્યાં રાણપુર ધંધુકા હાઈવે ઉપર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની આ ઘટના સામે આવી છે. ત્યારે મજૂરોને ભરીને જઈ રહેલી ઇકો કારને અકસ્માત નડ્યો હતો, જ્યાં સમગ્ર અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર અકસ્માતની ઘટનામાં 3ના મોત નીપજ્યા છે, ત્યારે 4 લોકો ઘાયલ થયાના પણ સમાચાર સામે આવ્યા છે. 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, ત્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાણપુર મામલતદારની ટીમ પણ તાત્કાલિક ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે લોકોના ટોળા પણ ઘટના સ્થળે જોવા મળ્યા હતા. ત્યારે ગમખ્વાર અકસ્માતની ઘટના બોટાદમાં બની છે, જ્યાં અકસ્માતના કારણે જે રોડ ઉપર ટ્રાફિક જામ પણ થયો હતો, પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે અકસ્માતની આ ઘટનામાં ઉલ્લેખનીય છે કે 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 4 ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં જે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે રાણપુર તાલુકાના કિનારા ગામ પાસે આ ઘટના બની છે. ગમખ્વાર અકસ્માતની આ ઘટના બની છે, જ્યાં રાણપુર ધંધુકા જે હાઈવે છે, આ હાઈવે ઉપરની આ ઘટના. ત્યારે બોટાદની
આ સૌથી મોટા ગમખ્વાર અકસ્માતના જે ઘટના સામે આવ્યા છે, ત્યારે અકસ્માતમાં 3ના ઘટના સ્થળે મોત. તો જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરમાં શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે જામનગરમાં શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યાં ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસાયટીમાંથી આ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે બનાવને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે મહત્વના સમાચાર, જ્યાં મૃતદેહને પીએમ અર્થે હાલ તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખોડિયાર કોલોની નજીક જે હિમાલય સોસાયટી છે ત્યાંની આ ઘટના, જે એક યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આખરે કયા કારણોસર તેની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા, તે આગળનો પ્રશ્ન છે. ત્યારે હાલ તો હત્યા કે આત્મહત્યાનું કારણ અકબંધ જણાઈ રહ્યું છે. હાલ તો પોલીસની ટીમ છે, પોલીસની ટીમે મૃતદેહને તાત્કાલિક પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે તપાસ આગળ ધરી અને કેવી રીતે હત્યા થઈ છે કે પછી આત્મહત્યા, તે અંગેનો ખુલાસો થશે. તો મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.